વાંધો નહીં તું તાર બેને હવે મારે ક્યાં તો પછી હું ભરતભાઈ ગાંઠિયા બનાવવા આવી ગયા ગામમાં કંદો નામી પરમહંસ તીર્થકૃતે સમાનિ જ્ઞાનનિષ્ઠ તપસ્વી દોષજની મતવે સ્વરૂપાચરસ્યતિ પ્રશાંતમૂર્તિ નિર્દોષો સદગુરુભાવિનો મહામદાન જય શ્રી કૃષ્ણ હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? તો નવા વ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. આજે તો રીજાબેન પણ અમારી હારવાર ઉઠી ગયા છે. વહેલા ભણવા જવાનું છે ને એટલે નિંદર રીજાબેનને તો અમારે આવી નહીં. આજે રજા છે એટલે રીજાબેનને તો મોજે મોજ છે આખો દિવસ. એને આ જો સવારમાં એને કામમાં વર્કી ગઈ છે. અને રીજાબેનને તમારા ડાગલા હોય એટલે તો કાંઈ જોઈએ નહીં ટીવીમાં. ઉઠીને બરબાર હોય. કેમ રીજાબેન? રસોઈ બપોરની તૈયારી કરું છું. વાહ, જય શ્રી કૃષ્ણ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. પછી તું બોલજે બેટા. આ તો દ્વિજાબેન મારા શું કે છો? આ પણ હું કે ને ચાલો બપોરની રસોઈ કરવા મીના હે. ભગવાન બધાને હાજર રાખે. શુભેચ્છા. મારા દીકરા બેસી ગયો છે અને જે કલકત્તામાં કિસ્સો બન્યો છે એના માટે ઓમ શાંતિ બિચારી તો કેટલી તરક્કીએ પૂગી ગઈ ડોક્ટર હતી એ તો બધાને ખબર જ છે. તો એના ઉપર તો હવે રીલ્સું એટલી બનાવે બોલો કે છોકરીઓને રાતે એકલું નીકળવાનો જમાનો નથી. ઓમાં એમ કે દેશ આઝાદ થઈ ગયો. દેશ તો આઝાદ છે પણ આપણે અમે લેડીઝ ક્યારે આઝાદ થાવ? રિક્વેસ્ટ કરીએ છીએ સરકારને કે એને તો કડીમાં કડી સજા ફાંસીની સીધી થઈ જવી જોઈએ. પેલા તો એને મારીને સરસ પેલા અતિશય મારવાનો પછી એને ફાંસીની સજા. અને પકડાય કેમ નહીં? અમે એમ કહીએ પકડાય કેમ નહીં? દવાખાનામાંથી લાગે બીજા તો આપણે શું એના માટે શબ્દ કહીએ. એ છોકરી માટે એટલું દુઃખ થાય કે વાત કેમ કે આપણે એક છોકરી અમે પણ એક છોકરી છે આ પણ એક છોકરી છે એટલે આપણે થાય તો ખરા કે કાલ સવારે આપણું શું થાય? એટલું ક્યાંય નીકળવાનું જમાનો નંબરે અને આ મને મારવા બેની બોલો. એ બિચારી ડોક્ટર હતી બધાને આ જીવ બચાવતી એનો જ જીવ લઈ લીધો બોલો. એ ક્રૂરતા કેવી એનામાં ભરી છે ઈ થાય ને. બીજું શું? 7મ 8મ આવી છે એના મા બાપને બિચારા 7મ 8મ હખાઈ સુધરી. રક્ષાબંધન ભાઈ કેને બેન કેમ રાખડી ભાઈને બાંધે ત્યારે જ આગલા દિવસે એવું થયો કિસ્સો બની ગયો. બીજું શું કહેવા માંગીએ આપણે તો બધા બનાવીએ આપણે તો કાલે સવારે ભૂલી જતું પડે. મા બાપ તો ક્યારેય જિંદગીભર ના ભૂલાય આવો કિસ્સો. કેમ કે આપણે પણ એક દીકરીના મા બાપ છે એટલે ખબર જ હોય હું વીતતી એના માટે. ચાલો આપણે તો પછી શું રસોઈ બનાવી લઈએ. દાદા માટે રીંગણાનું શાક છે. લાઈક શેર સબસ્ક્રાઇબ. તો ચાલુ રાખવાનો વિડિયો હવે. હાલો આપણે પપ્પા પાસે જાય શકે. હવે આપણે પપ્પા પાસે જાશું. જો પપ્પા શું કરે ઈ. પપ્પા તો મોજમાં પડી ગયા છો. કસરત કરીએ છીએ બધા. કયો પગે? આ પગ આ જો કસરત કરું છું. રસોડામાં શું હાલે છે તે જોઈએ આપણે. આ શું 2 ટોપિયામાં બનાવેલું છે. એકમાં તો શાક દેખાય છે અને ફોનમાં વાતે ચાલુ છે અને કામ પણ ચાલુ છે. બધું ભેગું છે અત્યારે તો અહીંયા. બાનો ફોન આવી ગયો છે તો ઈ વ્લોગ ઉતારે છે. કારેલાનો સંભારો કર્યો છે, રીંગણાનું શાક છે, ભીંડાનું શાક છે. 2 શાક છે. કારેલાનો સંભારો જે કરો તો મીઠું જે કરી ગાંઠો ને ભીંડા અને બીજું શેનું છે? નોખું છે. આવી રીતથી તમે કોઈ કામ કરતા હોય તો અમને પણ કોમેન્ટ કરીને જણાવજો કે એક કોરથી ફોન ચાલુ ને કામ પણ ચાલુ. સારું બને કે ખરાબ બને કંઈ નક્કી તો નથી. એનો બહુ જ સારું છે. બાજી મજા. ડીશ જો સંભારો, ભીંડાનું શાક ને રોટલી કટકી. અને મારા ભાઈ બેસી ગયા છે.
અને અમારા ભવ્યને ભૂખ લાગી ગઈ રમી રમીને કા બેટા તો બેસી ગયા છે બપોરા કરો આને ઝાપટવા માંડ્યા એ બધી લઈ ગઈ બોલતા નથી હો બાજી બાજી ના મારે બાજી બાજી ને ભૂખ તો જલાઈ ગઈ છે કા ભવ્ય ભવ્ય કે હું બોલું કા મમ્મી હાલો જો કરી લઈએ બપોરા દ્વિજા બેન અમારે રોટલી ખાવી જ ના હોય કાંતિકા છાશ નકરી પીવે લ્યો પછી ક્યાંથી થાય હુષ્ટ પુષ્ટ ભાખરી નથી ખાવી તારે ભાખરી રાખી ઢોસાનું ખીરું ઢોસા કરીએ તો હવે કેવું કહેવાય ઇડલી કઈ નક્કી નહીં આવે આઈને બને ત્યારે ખબર પડે શું બનાવી એમ કાંઈક ને કંઈક નવીન નવીન હોય જ એમ ને રસોડાની અંદર ભવ્યભાઈની મેન વસ્તુ પ્રિય વસ્તુ બનાવવાની છે એમ ને તો બે ભાવે ને તો ઢોસા ને ઈડલી હવે જી સંભાર ને જી ખાઈ કાબરા તને શું ભાવે દીધું યો મોબાઈલ ને તારા શું કરો બધા ઘડી કોઈ જઈને તો મોબાઈલ નથી કરવાનું હું નહીં રમો જવાનું તમારા છોકરા કેટલા મોબાઈલ લીધો તો અમારે ત્યાં મોબાઈલ બસ બીજી કઈ વાત નહીં ઓમભાઈ ને જખી જાણ હતા ટીચર મોબાઈલ હતો બંધ થઈ ગયો તારે ખીરું તૈયાર હાઉ બની ગયું હવે રેડી કળશ મજાને પીસી નાખ્યું છે સાંજે આની મોજ માણી લઈશું તો એને ફ્રીજમાં રાખવાનું કે તડકે હોય તડકે રખાય ફ્રીજમાં ન રખાય તમને તો આ છે એમાં કઈ કઈ વસ્તુ નાખેલી છે એમ એટલું સફેદ થયું એના તો ક્યાં હોય તમને રેસીપી પૂછું લઈ લો એમાં શું હોય હવે અમારે કોઈક દીક ન હોય તો પછી કરવા થાય એવું એટલે સા પાણી મેં ફાફા છે ને વાળી સાઈડલા થાય ચા પાણી તમે બનાવી જ લઈએ છીએ ફાફાને હકું ને તો જરા કે આ બેઠા હોય તો એમાં કેવું પડે કે હાલો એની જામ અડદની દાળ એક ભાગની હોય 3 ભાગના ચોખા હોય અડદ અને ચોખા અને છાશ થોડીક મેથી છાશ તો થોડીક જ હાથો બહુ કેમ કે સાંજે નહોતું પલાયું સવારે પલાયું હતું થોડીક છાશ નાખીને હાથો આવી જાય ને નકર તો સાંજે પલાયું હોય ને તો પાણીમાં જ પીસવાનું હોય સરસ મેથી દાણા નાખે એટલે ગડબડ થાય ને અડદની દાળ હોય એટલે ભાઈને લાગે ને સાંજે ખાવા છે ને થોડા મેથીના તો દાણા થોડીક તડકે મૂકી દે તો હાથો ન આવી આવી તો જાય ને તડકો સેતી જાય કાંઈ ઘા હાથો આવે જેમ તડકો પકડે એમ ગરમ થાય એમ હાથો વધારે આવે મીઠું નાખ દે સાંજે બનાવી લેવું સ્વાદ પ્રમાણે નિમક આવો સરસ બનાવે તો પપ્પા નથી હોય ખાવાના 3 જણાના બનાવ્યા 1 વાટકી ચોખા ને 3 વાટકી એટલે 1 વાટકી અડદની દાળ 3 વાટકી ચોખા મને જ ભૂલાઈ જાય બસ બોલવામાં પપ્પા પછી ખાઈ ન ખાય એટલે થોડા કર્યા પછી ભવ્ય કે રાજા કરજે મને પ્લાન હતો ઢોસાનો પણ અત્યારે ભવ્ય કે ઈડલી બનાવજે મસાલા વાળી કાંઈ વાંધો નહીં સારું હાલો હવે આરામ કરવાનો આરામ કેવી કરશો પોતા બાકી છે થોડાકમાં કચરું પોતું કરશું બીજા નવડાવશું આ કોઈ ગરાક આવી જાય આવે એમ જ છે બપોર તારે લઈ જાય તમે મમ્મી તૈયારી કરે તીખા ગાંઠિયા લેવાના ઓ મમ્મી તીખા લોટા લહણિયા ગાંઠિયા કરવા હા લહણિયા ગાંઠિયા કરો કંદો રાખડી આવે છે બનાવવાના છે તે લહણ બધું ક્યારે રાખ્યું છે હવે કંદો આવે તે થાય હાવ ક્રશ કરી નાખ્યા શું થાય મમ્મી લસણ વાળું જો ઓલી કલર વાળી ચટણી નાખી આખો કલર છે વાંધો નહીં તું બેન હવે મારે ક્યાં તો પછી હું ભરતભાઈ ગાંઠિયા બનાવવા આવી ગયા ગામમાં કંદોય અમારે પ્રખ્યાત થઈ ગયા છે કરવા જાઉં છું કાલે હાઈને ફાફડી કર્યા હવે હાઈને અટાણા આવે એમાં ભરતભાઈ નો
ચાલુ નથી. આપણા ગાંઠિયા પણ આ તૈયાર થઈ ગયા છે. છેલ્લો ગાણો છે. 15 મિનિટમાં 1 કિલોના ગાંઠિયા કમ્પ્લીટ. અમારા ભરતભાઈ પાછો ચેક કરવા માંડ્યા. બાકી બધું મૂકવામાં ને લેવામાં હજી તો જ્યાં ડબ્બો અને બકડી તો જાય નહીં પડ્યું છે ને. આ તો આમથી આમ રસોડામાં જાય ઘડીક મૂકવા, ઓલું મૂકવા, આ મૂકવા, આમાંથી એમાં હળિયા પાતી જ છે હવે તો. હવે સાફ કરવું પડે, થઈ તો જાય હવે. સાફ સફાઈમાં જ મમ્મી છે વૈકા છે આમ સીડી પાસે કોકારે ફોનમાં વાત કરવા. કાલ તો બ્લોક કેટલો લે આપણે ખબર નહીં. કાલ તો આપણે નિયર કેવો બ્લોક લે હવે. કાલ તો અમે જાઉં મંદિરે, શંકર મંદિરે રહીશું આખો દિવસ. ગાંઠિયા બે રીતના બનાવી લીધા, બધું કરી લીધું ને આ જો બેસી ગયા તો રાંધી ખાધો રાખજો રાંધેલું. આ મમ્મી બીજા બેન જવા મારે ખાય છે બિસ્કિટ ને ચા. મમ્મી હવે વિહામાં ખાવા બેસી ગયા ગાંઠિયા ઠામ ઉટકી ઉટકી. હા તારે સારા ઠામ પાછા થઈ ગયા કપ નથી ઠામ દે પાણી ગ્રામાય પાણી બેધી છે. આઈ જાવ કાલ આવશે. કાલ આવે પાણી. કાલ હાંજે ગાંઠિયા કર્યા, આજ ગાંઠિયા કર્યા. પૂરું ને રાંધવાનું કદી કઈ રાંધવાનું તમારે છે? હે હજી થેપલા કરવા બાકી છે. 5 કિલોના લાડવા બાકી 5 કિલો લાડવા પેલા તમે કરતા હશો લાડવા 5 કિલોના. મમ્મી કે પેલાની તો વાત કરો પણ હામટા માણા હોય પેલા કે રોજ થતું નહીં એટલે આ મન થાય ને આ થેપલા કર્યા. પેલા થાય તો અમને પરબ આવતા જ કરવાનું થતું. શું કહી દીધા બેન? જો ચા પાણી બેન જો બિસ્કિટ બોરી બોરી ખાઈ છે. ઓલું બધું રાંધું ખાવું નથી ગમતું કા બેન? એ બેન સાત રાખ્યો કાપડો પહેરાય પછી આપણે વિડીયો ઉતારશું જરા. ક્યાં છે? દઈ ગયા એ તો અહીંયા ડોલપાન ત્યાં છે એ તો ત્યાં છે. હવે આવ્યા તો માપ લેવા સવારે પાછું મને પાછું રોડ લઈને આવજો. શિવરાજ ના સીવી ના ખાય ને પછી આમ પહેરાવે. પાછું કીધું તો કઈ કાલ હું ગઈ આથી સીવી તો આવ્યા તો માપ લેવા. હાલો પંખો કરું હાલો. લખીએ ભૂલાય ના જાય હવે ના ભૂલાય નહીં. ખોખામાં લખ્યું હતું ખાલી પોરમાં. પીઓ બાયા ક્યાંક જ પડી હતી. હાલો આવો આયલા રાખશે. હાલો કાઢી જાવે પપ્પા જો સા પાણી પપ્પાને સા કરીએ સુગંધ આવી જાય પૂગી જ જાય. ગમે ત્યાં જ્યાં ન હોય ત્યાંથી પૂગી જ જાય. સાના બંધાણી ને ખબર પડી ક્યાં આવતી હતી બજારે લાઈન હામતા હતા ત્યાં સુગંધ આવી. તૈયાર ટાઈમ થાય એટલે પૂગી જ જાય ઘરે. ખબર છે 5 થઈ ગયા 5 થઈ ગયા લાગે કા મોબાઈલ પણ હેલમાં જોઈ લે પછી આપણે 5 થઈ ગયા લાગે. સારો ટાઈમ થઈ ગયો તો એટલે કરીએ ને તો સા એમ. હવે બારીએ બેસી ગયા અહીં બે ગયા. હાલો પંખો કરી દઈએ. પંખો કરું ને બ્લોગ ઉતારો ને તો છે ને અવાજ આવ્યા રાખે એટલે કદડો ભૈરસ મોઢામાં. તો શું બોલશો તો તમારે શું કેવું? નવરા થઈ ગયા અમારું કઈ ગાંઠિયા બાઠિયા બનાવી નવરા થઈ ગયા. કામ તમારે કરવાનું, મારે બેહવાનું હોય. છોકરી વિશે કઈક કયો એમ? હા છોકરી વિશે શું કયો તમે? કે ભાઈ બિચારી આત્મા શાંતિ આપે. કયું ખોટું પડી ગયા છે બિચારા બધા. એને પણ સજા હારામારી મળી જાય કે બીજું આવું કોઈ પગલું ન ભરે એમ. આપણે ભારતમાં એ મળતી જ નથી. બીજે બધે મળે. જો એવો રેપ થાય કે ઓછા કેસ છે. આપણે ભારતમાં વધારે કેસ છે. આ તો ડોક્ટર્સ એટલે જાય જ નકર એવા નાના નાના કેસ તો કેટલાય બનતા હોય. ચાલુ જ હોય પણ એ કાંઈ કોઈ ઓકારો ન દે ને. આ તો ડોક્ટર એટલે જરીક વધારે બધા આંદોલન ઉપાડ્યું છે. એ સારું. આપણે નાના માણસની જગ્યાએ એવું થાય એવું કે હું 2 દી હાલે કેસ ને પછી પૂરું બંધ થઈ જાય ફાઇલ. કયો
બિચારા હા હારું હાલો ઓલો મોતિયાવાળો ખરાબ. જો બેહી ગયા ઉપર તેના આપણે ઇડલીનો આથો નાખ્યો હતો ને તો અત્યારે તો એ આથો પણ કમ્પ્લીટ થઈ ગયો છે. આ તો હમણાં બતાવો અને આ આપણે તો સંભારની દાળ પણ જો બફાઈ ગઈ છે સંભારની. આપણે ઇડલીનો જો કેવો આવી ગયો આથો. થોડો કાંઈ હોય તે વાંધો નહીં ના ના સારામાં સારો આથો આવી ગયો થોડો પણ તો એટલોય ઘણો અમારે તો આમાં જે ઈનો નાખ દેવું ને મસ્ત આથો આવી ગયો. મસ્ત થઈ જાય ને આપણે સંભાળ જો કરી આપણે થઈ ગયા ને બટેટા પણ આપણા રેડી છે જો એને આપણે હમણાં કરી નાખશું. ડુંગળી તો આપણે ખાતા નથી ભવ્ય નથી ભાવે પણ અમે 2 વાળા ડુંગળી આખો સ્વાડવાનો નથી ખાધો તો પછી આ હે ને એમણે મસાલો મિક્સ કરી દેવો કે ટમેટું વઘારીને એવી રીતે મિક્સ કંઈક કરીએ હવે જોઈએ તો આપણે પછી સંભારે એમ છે એમાંય ડુંગળી આપણે નથી નાખી એટલે ડુંગળી ખાતા નથી એટલે એમણામાં સાદો બનાવવાનો છે તો આપણા 2 રેડી છે અને આ રેડી છે અને અહીંયા દૂધ ગરમ મૂકી દીધું ભેંસનું આવશે એટલે એ દૂધ ગરમ કરી લેશું અને ઇડલી બનાવી લેશું. તો ચાલો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને અહીંયા જ આપણે વિડીયોને એન્ડ કરી દે અને અમારા ડેઈલી વ્લોગ 8 વાગે 8 થી 8:30 ની વચ્ચે આવી જ જશે તો તમારે જોવાનું ન ભૂલતા. ટાટા બાય બાય. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયો.